પછી વાત પૂરી કરું. છીપર ઉપર જોગીદાસ ખુમાણ બેઠો છે, ગોહિલવાડનો બારવટીયો સાહેબ, જેને 18 પાદરની નીંદર ઝેર કરી નાખી, જેને પકડવા માટે ચોકીઓ મુકાઈ ગયેલી એવો જોગીદાસ ખુમાણ, જતી જેવો જોગીદાસ ખુમાણ સાહેબ. 10 વર્ષ પહેલા હું ભોવાઈ અમે જોવા ગયા એક ઉમરાળા મારે જુનાગઢની પાસે, તો જોગીદાસ ખુમાણ થી જે ભોવાયો આવ્યો હતો ને, એને હવાર સુધી બેનું સામે નજર નહોતી કરી સાહેબ, નીચું જોઈને જ પાત્ર ભેજ્યું હતું માણસે. આ 10 વર્ષ પહેલાની વાત કરું છું. અને એ વખતનો જોગી કેવો હશે સાહેબ, છીપર ઉપર બેઠા છે, છીપર ઉપર. હા, એમાં આવી રગડા નામના માણસે કીધું, ટૂંકમાં હું પૂરી કરું વાત, સમય મર્યાદા છે, મારે ઘણા પ્રસંગો કેવા છે, કે જોગીદાસ તો હા આકડે મધ ને માખ્યું વિનાનું છે હો. તો શું કહેવા માંગશો તું? કે નાનીબા બેન ભાવનગર મહારાણી, એના ખોળામાં 2 દીકરા છે, દળવા દર્શન કરવા જાય રાંદલમાના. આ 2 દીકરાનું પૂરું કરીને એક રગડો કે તારું વેર વળી જાય. ભાવનગર મહારાજને તું આમ નહીં પૂગી હોય, આ ડુંગરમાં રખડતો થઈ ગયો તું, 2 દીકરાઓનું પૂરું કરી નાખ. નાની બા બેન વેલડામાં બેહીને જાય છે. તે વખતે બારવટીયો બોલ્યો છે સાહેબ, નાનભા અને દાદભા 2 છે, 2 કુંવર છે. એમ રગડા, નાની બા બેન તો મારી બેન કહેવાય. આ બારવટીયો બોલે છે, નાની બા બેન તો મારી બેન કહેવાય, દાદભા નાનભા તો મારા ભાણિયા કહેવાય. રગડા, હું ભાણિયાને મારી નાખું તો રવ રવ નરકમાં જાઉં, તને ખબર નહીં. મારાથી એને વાર વાંકો ન થાય કે પણ તો અમે પૂરું કરશું, તારે ડુંગરમાં રખડવાનો તારા ભાગ્યમાં છે તો પૂરું થવા દઉં, તને મારીને તગડી મૂકું. રગડાને મારીને તગડી મૂક્યો, હાહાકાર મચી ગયો. અને ટૂંકમાં મેઘાણી લખે છે કે નાની બા બેન વેરડામાં ધ્રુજવા મીડ્યા કે જોગીદાસ ખુમાણ આવ્યા. જોગીદાસ, ઓ હવે શું કરવું, હવે શું કરવું? થાય ને સાહેબ, શું ન થાય? આ તો વાત 8 વર્ષો પછી આપણે કરીએ છીએ. એમાં સમાચાર આવ્યા, માણસે સમાચાર આપ્યા, નાની બા બેન જોગીદાસ ભાઈ ખેવરાવે છે કે દડવા જવું છે કે શિહોર જવું. શિહોર તઈ ગાદી હતી ભાવનગરની, તઈ બાઈ બોલી છે મહારાણી, જોગીદાસ ખુમાણને કહ્યો હવે દડવા નથી જવું, મને શિહોર મૂકી જાવ. હાલે. અને માણસોને બોલાવીને જોગીદાસ ખુમાણે કીધું, ફરતા વળી જજો, ચકલું ફરકવાનું જોઈ બેનના વેલડા પાસે, હું આગળ જાઉં ઘોડું લઈને. જેના ધણીએ જેને ડુંગરમાં રખડતો કરી મૂક્યો, એ મહારાણીને આજ હાંચવીને બારવટીઓ મૂકવા જાય. વિચાર તો કરો સાહેબ તમે. હવે સાંભળજો, હું આગળ ઘોડું લઈને જાઉં છું, ચકલું ફરકવું ન જોઈ વેલડાની બાજુમાં. સોનાની કસોટી હોય રૂપાલા સાહેબ, કથીરની કસોટી ન હોય. જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, એની આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા સાહેબ. સોનાની કસોટી હોય. કસોટી આવી જોગીદાસ ખુમાણી. શું કસોટી આવી? કુંવર કજિયો મીરા કરવા. દાદભા, માં મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. બોલો, કલ્પના તો કરો. એના ખોળામાં બેહવું, ઘોડા ઉપર બેહવું. કે બેટા ઘોડા ઉપરથી પડી જવાય, ત્યાં બેહાય નહીં, સમજાવે. પણ આને એક ધારી રાય હાંધી સાહેબ. અંતે મહારાણીએ માણસને બોલાવીને માફામાંથી કીધું, જોગીદાસ ભાઈને કયો ને ઘોડું ઊભું રાખે, દાદભાને બેહવું જ ખોળામાં. આને વિશ્વાસ કેવો હોય છે, કલ્પના તો કરો તમે સાહેબ. કયો ને જોગીદાસ ભાઈ ને દાદભાને બેહવું ખોળામાં. ગયો માણસ આગળ, એ જોગીદાસ ભાઈ ઉભા રહ્યો, કુંવરને ખોળામાં બેહવું દાદભાને. એમ તો કા દાદભા ને નાનભા 2 છે ને? હે શું સાહેબ વાત છે, શું મેઘાની પ્રસંગો લખ્યા છે. થાક ઉતરી જાય. મને 67 વર્ષ થયા આ ક્ષેત્રમાં સાહેબ, મને 45 વર્ષ થયા. તો મારો થાક ઉતરી જાય વાતો કરું ત્યારે. દાદભા નાનભા 2 છે તો કા 2 ને તેડતા આવજો. ભાવનગરના બગીચાના 2 ફૂલડાની મારે ફોરમ લેવી છે. જોગીદાસ ખુમાણ કે સાહેબ 2 ફૂલને લેતા આવો. અને 2 ને બેહાડ્યા ખોળામાં સાહેબ. અને વર્તજના વન આવ્યા તો હદ પૂરી થઈ ગઈ. 2 છોકરાઓને 2 ભાણિયાને માથે હાથ મૂકીને એટલું બોલ્યું, બારવટીયો બાને મારા નારાયણ કહેજો, ગઢમાં બાપુને જય માતાજી કહેજો. બાપુ એટલે જેને યારે વેર જે ડુંગરમાં રખડતો કર્યો મૂક્યો. સાવર એટલે કુંડલાનો જ પ્રસંગ.
અને મારી હદ પૂરી થઈ ગઈ, બાને કહેજો હું અહીંથી આગળ ન હાલી શકું. અને બે આવ્યા છોકરા ઠેકડા મારતા, અને 18 પાદરની ધણિયાણી મહારાણીની છાતી ગજગજ મનુ ફૂલવા. સાહેબ વાહ ખુમાણ તારી ખાનદાની વાહ, વાહ જોગીદાસ તારી ખાનદાની વાહ. બાપ અને ધન્યવાદ છે એ બે દીકરાને ખોલા મોતના મોઢામાંથી આવે ને સાહેબ મહારાણી ચૂમ્યું મંડી લેવા. અને માણસે એટલું કીધું, કુંવરે જોગીદાસ મામાએ એમ કીધું બા કે હું અહીંથી પાછો વળું છું, બાપુને મારા નારાયણ કહેજો, ભાઈ જે માતાજી કહેજો, બાને મારા નારાયણ કહેજો. અને મહારાણી બોલ્યા છે કે કોક એને પાછા વાળો, આજ મારે એનું બારવટું પાર પાડવું છે. એ જોગીદાસ ખુમાણ નહીં કરી શકે, હું કરી શકી. મહારાણી કે આજ ભાવનગર મહારાણીને સમજાવી અને એને સાવર જોયું કે કુંડલા જોઈ જે જોઈ માગી લે, પણ એનું બારવટુનો અંત આવી જાવો જોઈએ. આજ જાઓ પાછો વાળો. જોગીદાસભાઈ ને પાછા વાળો કોરી ગઈ ડુંગરની ગિરિમાળમાં. જોગીદાસભાઈ ને એમ થયું મને કોક બોલાવે. ઉભા રહ્યા પાસે જઈને માણસે કીધું મહારાણી બોલાવે છે. કેમ? બેનબા બોલાવે. શું કામ? ભાવનગર તે લઈ જવા તમને. પણ કારણ શું? સમાધાન કરી નાખું. કુંડલા જોઈ સાવર જોઈ મહારાણી સાહેબ એમ કે છે મારે આજે એનું બારવટું પાર પાડવું. અને શું એ બારવટીઓ બોલ્યો છે કે બેનને કયો તમારી ખાનદાની કહેવાય, પણ ગરીબ ભાઈ હોય, જોગદાસ કુમાર કે ભાઈ ગરીબ હોય, ડુંગરમાં રખડતો હોય, એ કદાચ બેનને કાપડું દઈ ન હોગે, પણ બેનના કાપડા લેવાય નહીં હામાં કોઈ દિવસ. હે હું કદાચ કાપડું દઈ ન હોગું, પણ મારાથી કાપડું લેવાય નહીં. તો ભાવનગર મહારાજને હારે હું સમજી લે જે સમજવાનું છે. નીકળી ગઈ ઘોડી સાહેબ ડુંગર માળમાં.